એક ખાડો કરેલો હતો, મતલબ 15 ફૂટ 20 ફૂટ જેટલો, અને એની અંદર પાણી આવતું અને તારના ગેડિયા એવું કહેશે કે ચિયારું કહેવાય. નુકસાન આવ્યું છે, હું તમને બતાવી દઉં કે શું નુકસાન. જો અમારું ખેતર સાવ પાણીથી ધોવાય. તો મિત્રો તમે જોઈ શકો છો, અમારા ખેતર રોડથી નીચે ઉતરીએ એટલે આવું ઊંડું નારિયું આવે છે અને અહીંયા ગાડી ટ્રેક્ટર વેક્ટર બધું જાય જ છે. આમ તો પણ થોડો રસ્તો કાચો છે, પાકો રોડ નથી. પણ આવામાંથી અમારે જવું પડે. ચોમાસામાં થોડી તકલીફ પડી જાય છે, પાણી ભરાઈ જાય છે એટલે ગાડી ના આવે, ચાલતા આવવું પડે છે. તમે જોઈ શકો, આપણે છે ને અહીંથી નરીપુર થશે ને એટલે સીધું આપણું ખેતર જ આવી જશે બાજુ. અને આ રહ્યું અમારું ખેતર, અમારા ખેતરનો મોટો માવડો. તો ચલો આપણે આપણા ખેતરની અંદર એન્ટ્રી મારીએ. હેલો મિત્રો, હું આવી ગયો છું મારા ખેતરમાં. સ્વાગત છે તમારું દેશી બ્લોગર મહીસાગરમાં. હું છું આપનો સુરેશ બારિયા. બની રહો અમારા બ્લોગ વિડીયોની અંદર, અને વિડીયોને પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સપોર્ટ કરવા નમ્ર વિનંતી. તો મિત્રો, ખેતરમાં બહુ નુકસાન આવી ગયું છે અને હું તમને બતાવું કે ખેતરમાં અમારે શું નુકસાન આવ્યું છે. તો તમે જોઈ શકો છો અમારા ખેતરમાં નુકસાન શું આવ્યું છે, હું તમને બતાવું. જો અમારું ખેતર સાવ પાણીથી ધોવાઈ ગયું છે અને આ ખીણ લગભગ 6-7 ફૂટ ઊંડી જતી રહી છે. આ જુઓ. તો મિત્રો, આપણે આને કમ્પ્લીટ કરવા માટે કેટલાક ટ્રેક્ટર નાખ્યા માટે તો પૂરાય. તો હવે એના માટે અમે પ્લાન છે કે અમારે આ બાજુ તો તમે સામે ડુંગળી છે, અમારે આ ડુંગળી બી મારી જ છે. તો અમે એવું વિચાર્યું છે કે આ ડુંગળી ગોડી અને એ માટી અહીંયા ગાડી લઈ જઈને પૂરી દઈએ. અને અમે ખેતરમાં કંઈ અમે એવું કરતા નથી કોઈ વાવેતર, કારણ કે વાવેતર કરીએ તો આખું હશે કે દહરાતું હોય તો પાણી આવે તો બધું ધોવાઈ જાય છે એટલે મજા નથી આવતી. એટલે અમે આ ખેતરની અંદર અમે ખેતી નથી કરતા, પણ બીજા ખેતરોમાં ખેતી કરી લઈએ છીએ. તો મિત્રો, આ જે હાગ છે ને અમારા દાદા વખતના છે. તો મિત્રો, આ ખેતરની અંદર હાલ જ અમે ખેતી નથી કરતા, બાકી પહેલાં તો બહુ જ ખેતી ચાલતી. આની અંદર બાજરી, મકાઈ વગેરે આવું પકવતા. અને મને અમારા પપ્પા વાતો કરે કે દાદા આ જ ખેતરની અંદર જુઓ તમે કે આ જ ખેતરની અંદર અમારા દાદા મગફળી પકવતા અને ચણા. તો આ ખેતર બહુ મોટું છે આમ તો આની અંદર અમારા દાદા હતા એ મગફળી પકાવતા, ચણા પકાવતા અને એ ગાડી અહીંયા જ રહેતા હતા. ઉપર એક ખાડો કરેલો હતો, મતલબ 15 ફૂટ 20 ફૂટ જેટલો, અને એની અંદર પાણી આવતું અને તારના ગેડિયા એવું કહેશે કે ચિયારું કહેવાય એને દેશી ભાષામાં, ચિયારું. તો એ ચિયારું કરતા અને એ વખતે એમાં પાણી આવી જતું. થોડુંક ગોળીએ ને તો પાણી આવી જતું. પણ અત્યારે તો 100 ફૂટ શું 200 ફૂટ ગોળો તો પાણી આવવું મુશ્કેલ છે. તો આ જગ્યા છે, આ મારું ખેતર છે. મારું ખેતર હજુ પેલી બાજુ એક છે, પછી એનાથી ઉપર એક છે, પછી એનાથી ઉપર એક છે. એ ગાડી ખાસા ખેતરો છે, બીજા ખેતરો છે પણ બીજા જગ્યા છે. તો બધું એકસાથે હું ફરી શકું એમ નથી. વધારે તો આને જોઈને જેમ થાય છે કે આ ક્યારે કમ્પ્લીટ થશે, કારણ કે તમે જુઓ બરખાડ એવી પડી ગઈ છે ને કે હવે આટલું બધું આ બાતલ જ છે. અને અત્યારે વાવેતર કરીએ ને તો બી પાણી બધું આમ નીચું ઢળાતું ખેતર છે તો આવી જાય પાણી, તો પાકમાં સારું મજા નહીં આવે. પહેલાં ખેતર બધું સીધું હતું અને કમ્પ્લીટ હતું દાદા વખતે. તો મારા મિત્રોને એક જ વિનંતી કે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા યાર. આવા અવનવા બ્લોગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું ફરી બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય દ્વારકાધીશ.